નમસ્કાર. કોઈ વ્યક્તિ એકનું એક કામ વારંવાર કરે તો એ અનુભવી થાય. કોઈ વ્યક્તિ નિયમિત કસરત કરે તો એ સશક્ત થાય, પહેલવાન થાય. કોઈ વ્યક્તિ શિક્ષણ મેળવે તો એ જ્ઞાની થાય, તજજ્ઞ થાય, કૌશલ્યવાળો થાય. પણ કોઈ વ્યક્તિ આવા સત્સંગમાં કેળવણી મેળવે તો એ માણસ થાય. બસ વ્યક્તિને માણસ તરીકે ઘડવાનો પ્રયાસ, એટલે પૂજ્ય બાપુનો આ શિબિર કરવાનો આ પ્રયાસ છે. શિવકુંજ આશ્રમ તરફથી એક આધ્યાત્મિક શિબિર. સાહેબે કીધું એમ, શિબિરનો હેતુ તો સારા વિચારો વાવવાનો છે, અને એટલે ઠેઠ શિવકુંજ આશ્રમથી અહીંયા આધ્યાત્મિક શિબિરના આયોજનમાં પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ. આમ તો સંતની વ્યાખ્યામાં કોઈ આવે પછી એની નામની આગળ ઘણા બધા વિશેષણ લાગે, પણ હું જાણું છું, સમજું છું ત્યાં સુધી સરળ સંત એવું વિશેષણ કોઈને લાગ્યું હોય તો એ પૂજ્ય બાપુ સીતારામ બાપુને લાગ્યું. સંત સરળ થાય ને ત્યારે જ લોકો સુધી જાય. ખરેખર આનંદ છે કે આવા પુરુષો, આવા સંતો લોકોના ઘડતર માટે આવું સરસ કામ કરે છે. પૂજ્ય સીતારામ બાપુ, માન્ય શ્રી ગૌતમભાઈ, હમણાં સ્વાગત પ્રવચન જેમણે કર્યું ને તમે ઓળખતા હશો મારા કરતાં કદાચ વિશેષ, મૈયાણી સાહેબ. ભાવનગરમાં થોડાક મિત્રો મળીને સ્નાતક મિત્ર મંડળ બનાવીને શિક્ષણનું, કેળવણીનું, સમાજ ઘડતરનું એટલું બધું કામ સાહેબે કર્યું છે. એવા આજે આધ્યાત્મિક શિબિરનો એક હિસ્સો બન્યા, એનો સાહેબ અમને વિશેષ આનંદ છે. સુરત તમારું સ્વાગત કરે છે. અને આ તમામ પરિવાર સાથે ખૂબ દિલથી જોડાયેલા અને વર્ષો સુધી શિક્ષણનું જેણે કામ કર્યું છે એવા જાંજરૂકિયા સાહેબ, અમે તમને સહૃદયથી અભિનંદન આપીએ છીએ કે તમે આ પ્રવૃત્તિમાં સતત લાગેલા છો. ખૂબ ખૂબ અભિનંદન. પરમ આદરણીય અને પૂજ્ય માતાશ્રીઓ, આખો ગાયક વૃંદ, આ પરિવાર સાથે જોડાયેલા સૌ વડીલો, યુવાનો, માતાઓ અને બાળકો, આપણને ઘણી વખત એવું થાય કે આ શિબિર શા માટે? એટલી બધું બોલ્યા પછી પણ મનમાં સહજ આ બાળકોને થવો જોઈએ કે આધ્યાત્મિક શિબિર શું કરવી જોઈએ, આપણે અહીંયા શું કરવા બેસવું જોઈએ, શું કરવા સાંભળવું જોઈએ. ત્યારે ચાલો ને એક પ્રશ્ન પૂછીએ, આપણે શા માટે કામ કરીએ છીએ? આપણા ઘરના પુરુષ કામ કરવા જાય છે ને, આપણે ઘરનું કામ કરીએ છીએ. શા માટે માણસ કામ કરે છે? આખો દિવસ શા માટે દોડે છે? તો એમ થાય કે પૈસા કમાવા. એક જવાબ તો એવો જ આવે ને, તો પૈસાને શું કરવા છે? તો કે પૈસા હોય તો ઘરમાં સુવિધાઓ થાય, આપણે સુખ ભોગવી શકીએ. પણ આ સુવિધાઓને પૈસાને શું કરવા છે? ત્યારે છેલ્લો જવાબ એમ મળે કે બસ ખુશી જોઈએ છે, સુખ જોઈએ છે, સંતોષ જોઈએ છે. જીવનનો અંતિમ ધ્યેય, માણસ તરીકે જીવવાનો અંતિમ ધ્યેય શું છે? ખુશી છે, સંતોષ છે. અને જ્યાં સુધી આપણે જીવનને ન સમજીએ, જીવનનો મર્મ ન સમજીએ, શું કરવા જીવીએ છીએ ન સમજીએ, તો આપણે ખુશી અનુભવી શકીએ નહીં. એટલે આ કાર્યક્રમ એટલા માટે યોજવામાં આવે છે. અહીંયા યુવા શિબિરની વાત છે. આમ તો મનથી બધા યુવાનો જ છીએ, મનને કોઈ દિવસ ઉંમર હોતી નથી. એટલે યુવા શિબિરમાં બાળકોને મારે પૂછવું હોય કે તમે શા માટે ભણો છો? જોજો બહેનો, નાના બાળકોને પૂછીએ ને, એકદમ બાળ મંદિરમાં ભણતા હોય ને, અને ખાસ કરીને દીકરીઓને શું કરવા ભણે છે, તો કે મારે ટીચર થવું છે.
એનો ધ્યેય ટીચર સુધી જ હોય, વધારે કાંઈ ન હોય. થોડાક મોટા થાય ને બાળકોને પૂછીએ તું શા માટે ભણે છે, તો ઘણા બાળકો એમ કે મારા મમ્મી મોકલે છે ને એટલે ભણવા જાઉં છું. ભણવાનો હેતુ જ ખબર નથી. કોલેજમાં આવે ને પૂછીએ શું કરવા ભણો છો, તો એમ કે પરીક્ષા પાસ કરવી છે. પરીક્ષા શું કરવા પાસ કરવી છે, તો કે નોકરી મેળવવી છે. નોકરી શું કરવા મેળવવી છે, તો પૈસા જોઈએ છે. પણ પૈસાને તારે શું કરવા છે, તો કે શાંતિથી ખુશીથી જીવવું છે. ખ્યાલ આવે છે? જીવનનો આખો ધ્યેય ખુશી છે ને સંતોષ છે. અને આવું ઘડતર જ્યારે થાય, પૂજ્ય સીતારામ બાપુનો આશય એ જ છે કે પરિવાર સાથે જોડાયેલા આપણે બધા ખુશીથી જીવીએ, શાંતિથી જીવીએ, પ્રગતિશીલ જીવીએ. આવો આશય ભણવાનો છે. ઝંઝુકિયા સાહેબ, તમે વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા છો અને હવે સાહેબ બોર્ડમાં નથી, એટલે પરેશભાઈ એક સરસ વાત કરવા જેવી છે. શું કરવા ભણાવે છે લોકો? ચાલો, શિક્ષણ પાસે આપણે અપેક્ષા તો ખરી ને. આપણે બાળક ભણવા મોકલે, મા બાપને તો અપેક્ષા છે ને, એ બહુ સમજવા જેવું છે. સરકારને એવી અપેક્ષા છે, બોર્ડને, શિક્ષક પાસે, શાળા પાસે, કે બધા બાળકો પાસ થાય, બસ આટલી અપેક્ષા છે, પાસ થવાની. મા બાપને શું અપેક્ષા છે? મારો બાળક વધુ માર્ક્સ લાવે એટલી અપેક્ષા છે. સમાજને શું અપેક્ષા છે? આ હારો માણસ થાય એની અપેક્ષા છે. રાષ્ટ્રને શું અપેક્ષા છે? એ સારો નાગરિક થાય એની અપેક્ષા છે. વિદ્યાર્થી તો કન્ફ્યુઝન, હું થવું જ ખબર પડતી નથી. આ કન્ફ્યુઝન છે સ્કૂલમાં. એટલે જીવનમાં શિક્ષણ પૂરતું નથી, આ કેળવણી જોઈએ છે ને, એટલે આ શિબિરની જરૂર છે. આયોજકોને જોરદાર તાળીથી વધાવીએ, એટલે જરૂર છે. અને મૈયાણી સાહેબે વિચાર પુરુષ ને બધી વાત કરી, ના કશું નથી. શબ્દોની બહુ મોટી તાકાત છે. બસ સાંભળીએ, જીવનમાં ઉતારીએ અને બોલીએ, બસ એ વિચાર છે. બહુ મોટી તાકાત છે. આ 3 દિવસના આ શિબિરોમાં બાપુ અને અન્ય વક્તાઓ દ્વારા અપાતી વાતને પકડજો, સ્વીકારજો. જીવનમાં બહુ મોટું પરિવર્તન આવશે, ખૂબ મોટું પરિવર્તન આવશે. આ શિબિરની આ બહુ મોટી તાકાત હોય છે. આ સામાન્ય વાત જ નથી. અને અત્યારનો સમય તો એવો આવ્યો છે કે આવું બધું કર્યા વગર છૂટકો જ નથી. જો તમે મનને હળવું નહીં કરો તો થાકી જશો. બાપુ ગયા રવિવારે સુરતમાં 8 વ્યક્તિ આત્મહત્યા કરી હતી. પેપરમાં અન્ય હોય તો અલગ. સુરત શહેરમાં 8 વ્યક્તિ આત્મહત્યા કરી હતી. આપણને વિચાર આવે કે માણસ આત્મહત્યા શું કરવા કરતો હશે? આવે ને વિચાર. પણ એટલે આત્મહત્યા કરે છે, એ મનથી થાકી જાય છે. આપણે 2 જીવન જીવતા હોઈએ છીએ. એક આ બહારનું જીવન અને એક અંદરનું જીવન. મનમાં જીવતા હોય છે. આ મનનો જંગ લડતા હોય છે. અને માણસ જ્યારે મનના જંગમાં થાકી જાય ત્યારે નિરાશ થઈને એ મોત વાલું કરે છે. આ ઘટનાઓ બની રહી છે, એનો અર્થ એવો છે કે લોકો થાકી રહ્યા છે. જીવનમાં ખુશી નથી. આજે બધું છે પણ ખુશી નથી. અને વડીલો બેઠા છે, ગામડામાં રહેતા હતા, કાંઈ નહોતું તોય મોજ હતી. અને આજે બધું છે પણ મોજ નથી. છે ને એવું? મને તો ખબર છે, ગામડામાં વરસાદ વરસે અને દેશી નળિયાવાળું ઘર હોય તો જેટલા વાસણ હોય ને એટલા મૂકી દઈએ, ટીપા પડતા હોય ત્યાં, અને તોય ઊંઘ આવી જતી હતી. કાંઈ નહોતું તોય શાંતિ હતી. આજે આટલું બધું છે તો શાંતિ નથી. માણસ મનથી થાકી ગયો છે. આ મનને થાકવા ન દેવાય. આપણે શું કરવા થાકીએ છીએ ખબર? કોઈ પણ સમસ્યા હોય ને એને આપણે લાંબી કરીએ છીએ. સમસ્યા લાંબી નહીં કરો, સમસ્યાને ટૂંકી કરો.
એક વસ્તુ યાદ રાખજો, સમસ્યા કરતાં એની કલ્પના મોટી છે. આપણે જેટલી કલ્પના કરીએ એટલે આપણે દુઃખી થઈએ. સમસ્યાનો સમાધાન, સમસ્યાનો સામનો કરવો એ જ એનો ઉપાય છે. આપણે સમસ્યાને છોડતા નથી. આવી શિબિરમાં સમજણ આવે, સારા વિચારો આવે તો આપણે સારું જીવવા મળીએ. સમસ્યાને નાની કરીએ, મોટી ના કરીએ તો આપણે દુઃખી ના થઈએ. બસ આટલું. કોઈ પણ પ્રશ્ન હોય એને લાંબો ના કરો, આપણે થાકી જશું. અને મનને થાકવા દેવું ન હોય તો મનમાં સારા વિચારો રાખવાના. અને મનમાં સારા વિચારો લાવવા હોય તો વાંચન જોઈએ. આવી શિબિરમાં વ્યક્તિઓની વાતો સાંભળવાની, આપણા મનને વર્તમાનમાં રાખવાનું. વડીલો બેઠા છે એટલે વાત તમે સમજી શકો છો. આપણે હંમેશા ભૂતકાળથી દુઃખી થઈએ છીએ, કલ્પનાથી ડર અનુભવીએ છીએ અને વર્તમાનમાં જીવતા નથી, એટલે આપણે વધુ દુઃખ અનુભવીએ છીએ. ભૂતકાળને છોડો, સમય ગયો. અને ભવિષ્યની કલ્પના કરીને ડરવાનો અર્થ જ નથી. વર્તમાનમાં કેમ સારું જીવવું એ શીખી જવાની જરૂર છે. પણ વર્તમાનમાં જીવવું હોય, હું તો આ વાત કરવામાં ખૂબ નાનો ગણાવું. પૂજ્ય બાપુ આ વાત કરે છે, તમે મારા કરતાં વિશેષ સમજો છો. વર્તમાનમાં જીવવું હોય તો વિચારોને વર્તમાનમાં રાખવા પડે ને. ભૂતકાળના વિચારો ન આવવા જોઈએ, સાંજે ભવિષ્યના વિચારો ન આવવા જોઈએ. રાત્રે પથારીમાં પડીએ ત્યારે મન કેટલા ઘોડા દોડાવે છે એ બધાને ખબર છે ને. એ ઘોડા ન દોડાવવા હોય તો વર્તમાનમાં જીવવું પડે. અને વર્તમાનમાં જીવવા માટે ઘણા બધા રસ્તાઓ છે. એમાં તમને અહીંથી પરિવારના સભ્યના તે ખૂબ કીધું હશે. મારે સામાન્ય જ વાતો કરવી છે કે વર્તમાનમાં જીવવા માટે તમારે શ્વાસોશ્વાસની સાથે મનને રાખવું પડે. ખ્યાલ આવ્યો? શ્વાસોશ્વાસની સાથે મનને રાખો. આધ્યાત્મિક વાત છે એટલે હું કહેતો એમાં નાનો છું. આ બહુ મહત્ત્વનું છે. તમારી તાકાત વધે જોજો તમે. અહીંયા માળા ફેરવીએ છીએ ને આપણે ઘણા. આ માળાની તાકાત શું? માળાની તાકાતથી તમે વર્તમાનમાં રહો છો અને તમારા મનની શક્તિ મોટી થાય છે. એટલે તમે વધુ પાવરફુલ બનો છો. તમારા સંકલ્પો સાકાર થાય છે. કોઈ પણ ભગવાનનું નામ આપણે બોલીએ છીએ, રટીએ છીએ, એ પણ વર્તમાનમાં રહેવાનો મુદ્દો છે. તમે ભૂતકાળને યાદ ન કરો અને ભવિષ્યની ચિંતા ન કરો, વર્તમાનમાં તમે ખુશ જ હો. બસ આ ખુશી એ જીવનનો ધ્યેય છે. સારું જીવો, ગુણવત્તાવાળું જીવો, એ જીવન ખરું જીવન છે. મેં મનની વાત કરીને, મનમાં અદ્ભુત તાકાત છે, અદ્ભુત તાકાત છે. તમે અનુભવો તો થાય. તમને જેમાં શ્રદ્ધા હોય, પોતાની જાતમાં શ્રદ્ધા હોય, અરે આપણા હૃદયમાં રહેલા પરમાત્મામાં શ્રદ્ધા હોય, કોઈ આવી સંસ્થામાં શ્રદ્ધા હોય, કોઈ આવા સંતમાં શ્રદ્ધા હોય, આપણા ખુદમાં શ્રદ્ધા હોય, એ શ્રદ્ધાના ભરોસે તમે તમારા આત્માની શક્તિ વધારી શકો. તમે ધારો તે પ્રાપ્ત કરી શકો. યુવાનો છે ને બહેનો છે, તમે ધ સિક્રેટ બુક વાંચો તો ખબર પડે મનની કેટલી તાકાત છે. આમ સામાન્ય ઘટના મૈયાણી સાહેબ, કોઈ એક્સિડન્ટ પણ હશે, પણ આ મનના તરંગોની બહુ મોટી તાકાત છે. અમે વિચારોના વાવેતરમાં કદાચ વાવેતર કરવાનો આશય જ એ હતો કે સારા વિચારથી જ તમારી મનની શક્તિ વધે. શક્તિ શરીરમાં નથી. શક્તિ શેમાં છે? વિચારમાં છે, શરીરમાં નથી. અને એટલે આ વિચારની તાકાતની અમે વાત કરતા, અને લોકો એ બાબતમાં કંઈ ને કંઈ વાતમાંથી કોઈક પકડી લઈને કરતો હોય. અમારે એક ભાઈને અમેરિકાના વિઝાની વાત, જો આ ઘટના બનેલી છે, આ કોઈ તમને આધ્યાત્મિકમાં લઈ જવા માટે વાત નથી કરી, ઘટના કેવી બને હોત.
એટલે આ વિચારની તાકાત છે. તમે કલ્પના કરો એવું થાય. તમે જો મેં કીધું એવું વર્તમાનમાં જીવતા હોત તો એને વિઝા અમેરિકાના મેળવવાના હતા. એને દીકરો ને દીકરી ત્યાં પણ એને વિઝા નહોતા મળતા. પછી એણે દરરોજ સવારે 4 વાગે ઉઠે, મૌનમાં બેસે, ધ્યાનમાં બેસે, બસ મને વિઝા મળી રહ્યા છે, મારે આ રીતે વિઝામાં પ્રશ્ન પૂછે છે, મને વિઝા આપી દીધા, આવી કલ્પના કરે. કલ્પનાની બહુ મોટી તાકાત હોય. પછી એણે એ કલ્પના દરરોજ કરે તો એટલે બારી નંબર પણ 25, તો એણે ડાયરીમાં લખ્યું હતું કે બારી નંબર 25 પર મારો નંબર આવ્યો છે, મને પ્રશ્ન પૂછે છે, હું એને જવાબ, મને વિઝા મળી ગયા. અને એ વિઝા લેવા માટે જાય છે. ઓટોમેટિક 25 નંબરની બારીમાં જ એનો નંબર આવે છે. 2 પ્રશ્ન પૂછે અને વિઝા મળી ગયા. આ વિચાર એ વેવ એ બ્રહ્માંડમાં ફરે છે અને કોઈને એ બ્રહ્માંડના વેવ મળે. આ મોબાઈલ શું છે? કોઈ જગ્યાએથી કરેલી વાત તમારા મોબાઈલમાં આવે છે કે નથી આવતી? આ મનની પણ આવી તાકાત છે. મારે એ દિશામાં વધારે વાત નથી કરવી. મારે તો આત્મહત્યા થઈ હતી એટલે બહુ મને વ્યથા દેખાડું, કેમ લોકો એટલા મરે છે. ખુશ રહેવું જોઈએ ને. આપણે બધાએ આનંદી કાગડાની વાત સાંભળી હતી. વાર્તા હતી ને, આનંદી કાગડો. રાજાને ત્રાસ થયો કે આ કાગડો કાકા બોલે ખુશ ખુશ રહે છે, અને પકડો, જેલમાં પૂરો. એટલે તો જેલમાં ગીત ગાવા મળ્યો. એ તો રજવાડું છે, રહેવાનું ખાવાનું, જેલમાં ખુશ. એટલે માણસો કે ભાઈ આ તો રાજા, એ તો કાગડો જેલમાં ખુશ. અરે નાખો એને કાંટાની વાડમાં. તો કાંટાની વાડમાં નાખ્યો. પાછો ગીત ગાવા મળ્યો. તો અહીં હું એ મોજ કરું છું, કાન ને નાક વિંધાવું છું, અહીં તો મને મજા આવી ગઈ છે. ખ્યાલ આવ્યો? દરેક જગ્યાએ નાખીને ખુશ છે. છેલ્લે રાજા એને છોડી દીધો. વર્તમાન સમયમાં માણસે આનંદી કાગડો થવાની જરૂર છે. પહેલાં એવું સૂત્ર હતું કે માણસ માત્ર ભૂલને પાત્ર. હવે એક સૂત્ર ઉમેરાનું છે, માણસ માત્ર સમસ્યાને પાત્ર. અહીંયા એક પણ માણસ એવો નહીં હોય ને સમસ્યા નહીં હોય. માણસ માત્ર. સમસ્યા તો આવે જ. એ શરીરની સમસ્યા હોય, પૈસાની સમસ્યા હોય, પરિવારની સમસ્યા હોય. એક પણ માણસ એવો ન હોય કે એને સમસ્યા ન હોય. સવારે ઉઠીએ તો 2 સમસ્યા આપણી સાથે ઉઠતી હોય છે. સમસ્યા વગરનો આ પૃથ્વી પર એક પણ માણસ નથી. તમે તમારી જાતને સમસ્યાથી દબાયેલી ના સમજો, પણ સમસ્યાનો સામનો કરવો એ જ જીવનની સાર્થકતા છે. તો તમે સમસ્યાને પડકાર. આમ તો તમે સમસ્યાની કલ્પના કરો ને સમસ્યા લાંબી થાય, અને સમસ્યાનો સામનો કરો ને તો સમસ્યા ટૂંકી થાય. બસ આ સામાન્ય નિયમ છે. એટલે સમસ્યા, આ કાગડાની વાત મેં એટલા માટે કીધી કે દરેક પરિસ્થિતિમાં આપણે ખુશ રહેવાનું છે, અને ખુશી જ જીવનનો ધ્યેય છે. એ તમને સારું જીવન શીખવાડશે. આપણે અગાઉ ગયા વખતે મેં કીધેલું, સુખ ગોતીએ છીએ ને બધા. મને કેટલું દુઃખ છે, બધા સુખ શોધીએ છીએ. સુખ શેમાં છે? સમજણમાં છે. અહીંયા યુવાનો પણ આવ્યા છે ને વડીલો પણ બેઠા છે. આજે એક પ્રકારની વિચાર ગોષ્ઠી છે. તમે મિયાણી સાહેબને સાંભળશો તો એ વર્ષોનો અનુભવ છે, તમને વાતો કરશે. ઝાંઝરુકિયા સાહેબ તો શિક્ષણના માણસ છે, બાળકના શિક્ષણની વાત કરશે. અંકિતાબેન આવશે, એ પારિવારિક ભાવનાની વાતો કરશે. બસ આ આપણે જીવવાનું છે. મેં કીધું ને કે ખરું વ્યક્તિમાંથી માણસ થવાની પ્રક્રિયા એટલે બેસીને 2-3 કલાક તમે સાંભળો એની પ્રક્રિયા છે. મયાણી સાહેબ હમણાં વિજ્ઞાને એક નવી શોધ કરી છે. શોધ કરતાં રિસર્ચમાં માલુમ પડ્યું છે, માણસનું મગજ સંકોચાતું જાય છે. એ થોડુંક કામ કરતું ઓછું થાય છે. આવું રિસર્ચ થયું છે પરેશભાઈ. અને એના ઉદાહરણ એમણે આપ્યા કે તમે જૂના આપણે કહીએ ને આદિમાનવ, આપણે માણસમાં પેલા વાંદરા હતા એવું કહીએ છીએ ને, તો દરેકને પૂંછડી હતી કે નહોતી? તમે આદિમાનવને જુઓ તો શરીર પર વાળ હતા, મોટા દાંત હતા. જેનો ઉપયોગ ઘટતો જાય
એ કુદરત એને ઓછું કરતું જાય. પૂંછડીનો ઉપયોગ ઘટ્યો, પૂંછડી વહી ગઈ, કપડાં પહેરવા મળ્યા, વાળ જતા રહ્યા, રાંધીને ખાવા મળ્યા, દાંત નાના થઈ ગયા. કુદરતનો એક સિદ્ધાંત છે, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. કા ઉપયોગ કરો ને કા ગુમાવી દો. એટલે જે વસ્તુનો ઉપયોગ ન થાય એ વસ્તુ કુદરત નાની કરતા જાય. આ વિજ્ઞાનનો સિદ્ધાંત સમજ્યા? હવે આપણે મગજ ન વાપરીએ તો મગજ નાનું થાય કે ન થાય? વર્ષો પહેલાં અહીં બેઠાને ખબર છે કે ઓલા સાદા ટેલિફોનના નંબર હતા, આપણે 10, 15, 50 નંબર યાદ હતા કે નહોતા? હવે કોઈને છે? પેલા ગમે એટલા હિસાબો હતા તો મોઢે કરી દેતા હતા, હવે કેલ્ક્યુલેટર વગર થાય છે? આપણે મગજનો, મનનો ઉપયોગ જેટલો ઘટાડીએ એટલે મગજ જડ થતું જાય. માણસ તરીકે ધબકતું જીવવું હોય તો બધા વિચારો લેવા પડે. એટલે આવી શિબિરમાં નવું નવું જણાય, લાગણી અનુભવાય, આપણે કંઈક ફેરફાર થાય. મગજનો ઉપયોગ કરો, નકર મગજ નાનું થતું જશે, જડ થતું જશે. હવે જડ થતું મગજના દાખલા તમને આપું. ચાંદ્રુકિયા સાહેબ નિવૃત્ત થયા તો આપણી વચ્ચે સક્રિય છે ને, તો એ તમને લાઈવ દેખાશે. બાકી સાહેબ કોઈ પણ અધિકારી વર્ષો સુધી નોકરી કરે, મોટો સાહેબ થઈને, પણ ટેબલ સિવાય કાંઈ કામ ન કર્યું હોય, નિવૃત્ત થાય પછી આપણને મળે તેમ થાય કે આમને અધિકારી કોણે બનાવ્યા છે? આવો થઈ જાય. ડૉક્ટર હોય માત્ર દવા જ આપે, બીજું કાંઈ નહીં. એ નિવૃત્ત થઈ જાય ને ત્યારે બેઠા હોય તેમ થાય કે આ ડૉક્ટર હતા. માણસ તરીકે લાઈવ રહેવું હોય, ખુશખુશાલ રહેવું હોય તો બધી બાબતનું જાણવું જોઈએ, વિચારવું જોઈએ, મનનો ઉપયોગ કરવો જોઈએ, તો આપણે જીવંત રહી શકીએ. અને જીવંત રહેવા માટે ફરીવાર કહી દઉં કે જીવન માણસ તરીકે ધબકવું હોય તો પુસ્તકોનું વાંચન જોઈએ. આવી શિબિરમાં આ બેઠા 3 કલાક પછી તમે શું લઈને જશો એ અગત્યનું, તમે કેટલું સાંભળો છો એ અગત્યનું છે. એ તમારા મનને અસર કરે એ વિચારો છે. અહીંથી કેનારના વિચારો તમે સાંભળવાના છો. આ મનને કસરત પણ જરૂરી છે. લોકો અદ્ભુત આ સમય બદલાણો છે. હું આ સમયની વાત કરું થોડી, બહુ સમય બદલાણો છે. ધંધો કરવો હોય, બિઝનેસ કરવો હોય, બહેનો તમારે કમાવું હોય તો હવે સરળ થતું જાય છે. તમે થોડીક મહેનત કરો તો ઘણું સારું જીવન જીવી શકીએ એમ છે. મેં ગયા વખતે કીધું જીવવા માટે 3 વસ્તુ છે ને, હેલ્થ, વેલ્થ ને હેપીનેસ. મેં તમને કીધું. આઠ જીવન કળા છે. કોઈ ચિત્રકાર હોય તો આર્ટિસ્ટ કહીએ છીએ ને એને, તો ચિત્રકાર એનું કૌશલ્ય પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે કે ન કરવી પડે? અહીંયા સંગીત વૃંદ છે, એ સંગીતકાર છે, તો એ સંગીતકાર બનવા માટે એણે કૌશલ્ય પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે કે ન કરવી પડે? તો આ જીવન પણ આર્ટ છે, આ જીવન પણ કળા છે. એ કળાનું કૌશલ્ય પ્રાપ્ત કરવા માણસે મહેનત કરવી પડે. એ ન કરો તો તમે માણસ ના રહો, વ્યક્તિ બનીને જીવો. આજે ખુલ્લે એમ કહેવાય છે કે કોરોના પછી વ્યક્તિના મનને સ્કૂલોમાં પ્રશ્નો ઊભા થયા છે. સ્કૂલોની ફરિયાદ છે કે વાલી પણ આવું બેસાડીને વાતો કરનારી સભાઓ ક્યાં આવી, ક્યાં? અને એટલે સીતારામ બાપુ આ સમજે છે. એટલે ત્યાંથી અહીંયા આવીને એમ કીધું ચાલો જેટલી વાતો થાય સારા જીવન જીવવા માટે એટલી વાતો આપણે કરીએ.
એટલી વાતો આપણે કરીએ. વર્ષો પહેલાં કીધેલું પણ યંગ જનરેશન લીધું કે ન લીધું મને ન ખબર પડી. 15-20 વર્ષ પહેલાં જાંજોકિયા સાહેબ બહુ મોટિવેશન ગુરુ છે મેનેજમેન્ટના, સંતોષ નાયર. સંતોષ નાયરે અમદાવાદમાં એમ કીધેલું કે કોઈ વ્યક્તિએ મોટું થવું હોય, બિઝનેસમાં મોટું થવું હોય તો બધું જ કામ એ કર્યા કરે તો એકલો ક્યારે મોટો ન થાય. એ કામ બીજાને સોંપે તો એ મોટો થાય. આ સંતોષ નાયરની વાત હતી. બિઝનેસ કરનારે આ ફંડા સ્વીકારવા જોઈએ. કરિયાણાની દુકાનદાર છે, એ સવારે દુકાન ખોલે, સાફ કરે, ગલ્લો સાફ કરે, બેહે આવે ને વસ્તુ આપે, બપોરે બેંકમાં જાય, પૈસા ભરે, સાંજે ફરી પાછું તાળું મારીને ઘેરે આવે. બધું એ કરે. ક્લાર્ક પણ એની, એકાઉન્ટન્ટ એ, માણસ છે એ, તો દુકાન ચાલે. મોટું કામ ના થાય. તમે કામ સોંપો તો મોટું થાય. આ બિઝનેસની યુવાનોની વાત છે. આપણે જીવન તરફ વધુ જવું છે. પછી બીજા એક હતા આપણે ટેકનોક્રેટ શ્યામ પિત્રોડા, એ પણ અમદાવાદ આવેલા. એમણે એવું કીધેલું 20 વર્ષ પહેલાં કે કોઈ પણ માણસે પ્રગતિ કરવી હોય, પછી ગૃહિણી હો, મોટી ઉંમરના હો, નોકરી કરતા હો, કોઈ પણ હોય, કોઈ પણ માણસે જો હવે પ્રગતિ કરવી હશે અને માણસ તરીકે જીવવું હશે તો 2 કામ કરવા. પુસ્તકોનું વાંચન કરો. આ નથી ને એની આ પરિસ્થિતિ છે. ભરપૂર વાંચો. અરે ધાર્મિક પુસ્તક વાંચો, ન્યૂઝપેપર વાંચો, ગમતી હોય નવલકથા વાંચો. વાંચનથી જ આપણું ચિંતન થઈ શકે. વાંચનથી ચિંતન થાય. અને બીજું કીધેલું ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરો. મોબાઈલ એ બહુ મહત્ત્વનું સાધન છે. એનો સદુપયોગ કરવાની કીધી છે. સદુપયોગ કરો, એનો ઉપયોગ કરો. કારણ લોકો કેટલો બિઝનેસ મોબાઈલમાં કરે છે. કેટલું નોલેજ સાહેબ છે, કેટલું નોલેજ તમને આમાંથી મળે એમ છે. એનો ઉપયોગ કરવાની જરૂર છે. સદુપયોગ કરવાની જરૂર. વાંચન, આ ચિંતન, આપણે શબ્દો તો બહુ સાંભળ્યા કે વાંચન, ચિંતન, મનન કરો. મનન સમજ્યા કે વાંચેલું યાદ કરીએ તો એને મનન કહેવાય. પણ ચિંતન કોને કહેવાય? આમ તો કોઈ પણ ઇસ્યુ હોય, કોઈ પ્રશ્ન, એના વિશે કેમ કરવું તો ચિંતનથી એવું આપણે સમજીએ છીએ. પણ પુસ્તક વાંચનનો તમને પ્રેક્ટિકલ દાખલો બધાએ લેવો હોય તો આજ લેજો ઘેરે જઈને. તમારા મનમાં કેટલી તાકાત છે ને તમને ખ્યાલ આવે. એક પુસ્તક લો, કોઈ પણ પુસ્તક, તમે 1 પાનું કાઢો, 1 પાનું 1 વખત વાંચો, પછી એ જ પાનું તમે બીજી વખત વાંચો તો થોડીક ખબર વધુ પડે ને. તરત બીજો વખત વાંચો તો જ ખબર પડશે. એ જ પાનું તમે ચોથી વખત વાંચો ને તો આવું હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એવો વિચાર આવશે. આ ચિંતન છે. વાંચન આપણા મગજની ચિંતન શક્તિ વધારે છે. એટલે વાંચવું જોઈએ. શ્યામ પિત્રોડાએ કીધેલું વાંચો, ટેકનોલોજીનો ઉપયોગ કરો. ચેતન ભગતે બહુ સરસ વાત કરેલી કે ભારતમાં આપણે આટલા બધા છીએ તો મહાસત્તા કેમ ન બની? એટલું બધું શિક્ષણ વધ્યું તો મહાસત્તા કેમ આપણો દેશ નથી બનતો? ત્યારે બહુ સરસ વાત કરી કે ભારતમાં આપણે બધા ભેગા થઈએ છીએ ને ત્યારે આપણે કામની વાતો ઓછી અને બીજી વાતોમાં જાજો સમય બગાડીએ છીએ. જોજો, ગમે ત્યાં ભેગા થાવ, બીજી વાતોમાં જ સમય બગાડીએ છીએ. ઓલા આમ યુદ્ધની વાતો કરીએ, દેશની વાતો કરીએ. ખરેખર આપણે ભેગા થઈએ તો આપણે ઉપયોગી વાતો કરવી જોઈએ ને. આપણા હેલ્થની વાતો થાય, આપણા મનની વાતો થાય, આપણા સંસ્કારની વાતો, આપણને ફાયદો થાય ને એવી વાતો થવી જોઈએ. બિઝનેસની વાતો કરતા, બિઝનેસ કરતા બિઝનેસની વાતો, એવી વાતો થતી નથી. એટલે આપણે જરૂર છે. અને આ નવા જનરેશનને તો ખૂબ આપવાની જરૂર છે. સમય બહુ સારો છે. આ બિઝનેસની ફંડાની હું તમને વાત કરું. તમને ખ્યાલ છે આવું હોય? આવું છે. બિઝનેસ કેમ વધારાય? મેં ગયા વખતે કદાચ તમને આ મુદ્દો કીધો કે નથી કીધો ખબર નથી. અહીંયા મિની બજારમાં 4 રસ્તે વૈશાલી પાવ વડા મળે, એની બાજુમાં ચા વેચાય છે.
પરેશભાઈ ચાની દુકાન જ છે, બીજું કાંઈ નથી. બિઝનેસ કેમ કરાય? ચાની દુકાન જ છે. પણ એણે બોર્ડ માર્યું છે. મિની બજારમાં બધા ચા પીવાવાળા ખૂબ હોય, અસંખ્ય દુકાનો છે, એક નથી ઘણી બધી દુકાનો છે. આ દુકાનવાળાએ એવું બોર્ડ માર્યું કે અહીંયા ચા પીવા આવનારને કેંગન હોટલનું પાણી મળશે, સારું પાણી મળશે, એટલું બોર્ડ માર્યું છે. મિની બજારમાંથી પુષ્કળ લોકો ત્યાં જ જાય, કારણ કે પાણી સારું મળે છે, એટલે ચા વેચાય છે. દરરોજ ₹50,000ની ચા વેચે છે. 50,000ની ચા. અહીંયા 2 ડગલા આગળ છે, જોઈ આવજો બોર્ડ હોતે. ધંધો વધારવાનો આઈડિયા છો કે નહીં? એમ તમે કંઈક આઈડિયા કરો, ઇનોવેશન કરો તો બિઝનેસનો ગ્રોથ થાય. આપણે જડ ના થાવ. ધંધો તો આકાશ જેવડો મોટો કરી શકો, કોઈ લિમિટેશન નથી. આપણે આપણી માન્યતાને કારણે કવચ કરી દીધું છે. ઓલા સિમેન્ટ પ્રોકાસ્ટ, સિમેન્ટના પાટિયા બનાવે, આપણે કમ્પાઉન્ડ વોલ કરવી હતી. અહીંયા અમારા ત્રિલોક સિમેન્ટ પ્રોકાસ્ટના સંજયભાઈ સિંગાળા છે. એ બસ દરેક સિટીમાં ફેક્ટરી કરે ને એ સિટીમાં દિવાલની હોલ કરે. 16 રાજ્યમાં 71 ફેક્ટરી ચાલે છે. 2 ભાઈઓ છે. આપણે બિઝનેસ એટલો જ કરીએ એવું માનીએ છીએ. 16 રાજ્યમાં 71 શહેરમાં એની ફેક્ટરીઓ ચાલે છે સિમેન્ટની, આ સિમેન્ટ પ્રોકાસ્ટની, પાટિયા થાંભલા બનાવવાની. ધંધો કેવડો થાય! અરે સુરતમાં અહીંયા વડીલો બેઠા છે, અનાજની દળવાની ઘંટી કરવી હોય તો આપણે કેટલી ચલાવી શકીએ? તો કે અનાજની એક માણે એક જ ઘંટી ચલાવી શકે ને બીજી થોડીક થાય, એવો વિચાર આવે ને. સુરતમાં વંડા ગામના એક ભાઈ છે, વઘાસિયા છે. સુરતમાં 150 અનાજ દળવાની ઘંટી એની ચાલે છે. બિઝનેસ કેવડા થાય! બસ નવો વિસ્તાર ડેવલપ થતો હોય, એપાર્ટમેન્ટ બનતા હોય ને એક દુકાન રાખી લે ભાડે, અને હગાવાલાને એક છોકરાને લાવે કે તું અહીં આ વસ્તુ મારી ઘંટી ચલાવો, આપણો ભાગ 150 ઘંટી ચલાવે છે. ધારો તો બિઝનેસનો અંત જ નથી. ધારો તો બિઝનેસ એટલો બધો થઈ શકે. અને ઇનોવેશન કહેવાય. અમારે અહીં અવધ રેસ્ટોરન્ટ જમણવારની હોટલ છે, હારી અવધ હોટલ છે. ગયા જમવા કોઈ આમાં ગયા હશે. એ કેવો બિઝનેસ કરે ખબર? એમાં ફંડા, હું તો કામ વધારવાના ફંડા કેવા હોય, સામાન્ય હોય છે. આપણે એવું કરીએ તો થાય. તમે પરિવાર સાથે જમવા જાઓ એટલે જો નાનું બાળક હોય ને, તરત જ હોટલનો એક વેઇટર આવીને બાળકને હાચવે, તમને નિરાતે જમવા દે. બેનોને ગમે કે ન ગમે, કાંઈ છે એટલું નહીં. પરિવાર જમીને જાય ત્યારે ગલે ઓલા પેમેન્ટ બિલ આપે, તો બિલ લઈ લે, પછી એક સરસ નાનું રમકડું પેલા બાળકના હાથમાં આપે, નાજુક. અઠવાડિયું થાય ને બાળક કે ચાલો ને અવધમાં જમવા જાઓ છે. બોલો, એક 10 રૂપિયાનું રમકડું 2000નો ગ્રાહક લઈને આવે છે. આ બિઝનેસ ફંડા છે. ઇનોવેશન, ધંધાને ડેવલપ કરવા માટે ઇનોવેશન. પણ આવું ક્યારે આવે? આવા વિચારથી ધંધો કરતા હોય, સાંભળતા હોઈએ, વાંચતા હોઈએ, ત્યારે આપણને નવા નવા વિચાર આવે. તમને એમ થાય કે અમે તો ગૃહિણી છીએ, વડીલો કે અમે તો નિવૃત્ત થઈ ગયા છીએ, હવે અમને બિઝનેસના વિચારો આપે ને શું? ના, સારું જીવવું હોય તો કમાવવું પડશે. સારું જીવવું હોય ને, આ ટ્રેસ શું કરવા માણસને છે? એક સંશોધન થયું છે કે સવારે 9 થી 10ની વચ્ચે વધુમાં વધુ લોકો ટ્રેસ ભોગવે છે. કારણ ખબર છે કોઈને? દરરોજ સવારે 9 થી 10નો સમય એવું છે કે મેક્સિમમ લોકોને ટ્રેસ હોય. બેનો ખબર શું કરવા? સવારે પહેલાંને કામે જવાનો, બેનને પૈસા માગવાનો સમય. દરેકના ઘરમાં આ ટ્રેસ આપે છે. પૈસા ન અપાય તો ટ્રેસ, અને અપાય પણ પૈસા ન હોય તો ટ્રેસ. ન આપે તો બેનને ટ્રેસ થાય ને. આ ટ્રેસ છે. આને કહેવાય ફાઇનાન્શિયલ ફ્રીડમ નથી, પૈસાની મોકળાશ નથી. સારું જીવવું હોય તો પૈસાની મોકળાશ જોઈએ.
હવે તમને એમ થાય કે પૈસાની મોકળાશ એટલે શું? મોકળાશમાં કાઠિયાવાડીઓ આપણે સમજી જઈએ. મોકળાશ એટલે શું? માણસને જ્યારે પૈસા જોતા હોય કામ કરવા માટે, ત્યારે પૈસા મળી રહે, મોકળાશ કહેવાય. સમજી ગયા? તો સારું જીવવું હોય, તમે કેટલું વરસના છો એ અગત્યનું નથી, તમે કેવું જીવો છો ને એ અગત્યનું છે. અને કોઈ પણ ઉંમર હોય, આપણને પૈસાની મોકળાશ હોવી જોઈએ. અને પૈસાની મોકળાશ હોય તો જ સારું જીવન જીવી શકો. પૈસાની મોકળાશ માટે શું જોઈએ? પૈસા જોઈએ. આપણે પૈસાનું કિંમત સમજીએ છીએ કે પૈસા હોય તો જ બધું મળે, પણ પૈસા કેમ આપણી પાસે વધે એ માટે કાળજી લેતા નથી. આ 3 દિવસની શિબિરમાં આપણે સુખી થવું છે, ગુણવત્તાવાળું જીવન જીવવું છે, તો આર્થિક મોકળાશવાળું જીવવું છે એવું નક્કી કરીને જાજો. અહીં બેઠેલા એક એક વ્યક્તિ, તમારી ઉંમર કેવડી છે અગત્યનું નથી, તમે આર્થિક મોકળાશથી જીવો એવું આયોજન થવું જોઈએ. આયોજન હેલું છે. તમારી પાસે કેટલા પૈસા આવે અગત્યનું નથી, અરે તમે કેટલું કમાવ છો એ અગત્યનું નથી, કમાણીમાંથી પૈસા કેમ વાપરો છો ને એ અગત્યનું છે. 5,000 વાળો સુખી હોય અને 50,000 આવકવાળો સુખી ના હોય. આપણે આવે છે એટલું વાપરી નાખીએ છીએ. બાપુ, સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં રહે છે, એ સિવાય આખી ભારતમાંથી લોકો અહીંયા રહે છે, પણ વધુમાં વધુ કમ્પેરેટિવલી વધુ સારું કમાતા હોય તો સૌરાષ્ટ્રવાસીઓ કમાય છે પગારની દૃષ્ટિએ, પણ પૈસાદાર નથી 80%. એનું કારણ શું છે? આવે છે, વાપરી નાખીએ છીએ. બચત કરવી, આપણે બચત તો આપણા સંસ્કારમાં હતી. ગામડે આખા વરના તેલ લઈ લેતા ને, અરે ઢોર માટે ઓઘા કરી દેતા હતા. 2 વર્ષ દુકાળ પડ્યો હોય તો ખાવાનું ન ખૂટે એવું કરી દેતા હતા. આ બચતની વાત જ મનમાંથી નીકળી ગઈ છે. અને પૈસા છે બસ ખાવું છે, વાપરવું છે, ફરવું છે, પ્રસંગ કરવા છે. આપણે આવક છે એના કરતાં જાજા ખર્ચી નાખીએ છીએ, અને પછી ઓચિંતાનો કોઈ ખર્ચ આવે છે ને ત્યારે માણસ દેવાના ડુંગર આવી જાય છે. અને દેવાના ડુંગરમાં વધુ પ્રયાસ કરે છે એટલે ઊંડો ઉતરતો જાય છે, અને પછી આત્મહત્યા કરી લે છે. આખો પરિવાર મુશ્કેલી ભોગવે છે. બસ આટલું જ છે. બચત શું કરવા નથી થતી? આપણે ખોટી માન્યતા છે. પહેલાં કમાવ, પછી વાપરો, વધે તો બચત કરો. કોઈ દી ના વધે. બચતનું કોઈ માપપટ્ટી છે? ખર્ચની કોઈ માપપટ્ટી છે કેટલા કરવા? એવું ના હોય. તમે જેટલું કમાતા હો એમાંથી થોડીક રકમ અલગ કરી દો. નહોતા કમાણે એમ સમજો. 5-15 વર્ષ પછી એ પૈસા બહુ મોટા થશે, બહુ મોટા થશે. હું ઘણા સમયથી આ વિચારના વાવેતર કાર્યક્રમ દરમિયાન જ એક અભિયાન ચાલે છે કે આપણે બહેનો પાસે પૈસાનું ઝાડ વવડાવવું. પૈસાનું ઝાડમાં ખબર પડે ને, પહેલાં કહેતા તારા બાપને ક્યાં પૈસાનું ઝાડ છે ખખરીને આપવું, આવું ડોશીમાં આવું કહેતા. ખરેખર હું બહુ સમજદારી, વિચારપૂર્વક, જવાબદારીપૂર્વક કહું છું, તમે ધારશો તો પૈસાનું ઝાડ વાવી શકશો. વાવો. તો કેમ વાવવું? બહુ હેલું છે. તમારી પાસે 1,000-2,000 રૂપિયા હોય તો અલગ મૂકી દો, ન મૂકી શકાય? આવો અંકિતાબેન. અંકિતાબેન એક વખત જોરદાર તાળેથી વધારે. બધા મહેમાનો તમને કંઈક ને કંઈક આપવા જ આવ્યા છે. જીવન કેમ સારું જીવી શકાય એવી વાતો કરવા જ આવ્યા છે. એટલે આપણે એમાંથી કંઈક મેળવવાના છીએ, અને આપણને કંઈક કોઈ આપવાનું હોય તો એના માટે અહોભાવ પ્રગટ કરો, તાળીઓથી અમને વધાવવા.
એ ખૂબ જરૂરી છે. વાત હતી પૈસાની, આપણે બચત કરવાની છે. આપણે બચત કેમ નથી થતી? આપણે જો તમને ખબર હોય તો કોરોના કાળમાં એક અનુભવ થયો જ બધાને ખબર છે ને. 3 મહિના મયાણી સાહેબ અમે બધા ઘેરે ને ઘેરે હતા. 3 મહિના ખાધું પીધું પણ ઝાઝો ખર્ચ નહોતો થયો. 15-20 હજારમાં 3 મહિના પૂરા થઈ ગયા હતા ઘટ્યા જ નહોતા. તો પૈસા હવે કેમ નથી થતું? પૈસા ખર્ચ ખાવાનો નથી થતો, ખર્ચ મોજ શોખમાં થાય છે, ખર્ચ સુવિધા માટે થાય છે, ખર્ચ દેખાડા પાછળ થાય છે, ખર્ચ ખોટા પ્રસંગમાં થાય છે. જો આ ખર્ચને થોડોક ઓછો કરીએ તો આપણી પાસે બચત થાય. અને હવે પૈસા વાવવાનું ટાણું સરસ છે. તમે કોઈ જગ્યાએ બેંકમાં એફડી મૂકો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકો કે કોઈ સારા કન્સલ્ટન્ટની સલાહ લઈને અલગ મૂકો તો પૈસા જેમ ઝાડ મોટું થાય એમ તમારી બચત મોટી થઈ શકે એમ છે. કમાઓ. કમાણી તો અલગ અલગ હોય, પણ હમણાં એક પરેશભાઈ નવી કમાણી બહેનો કરે છે, એટલે જેને કરવી હોય. હવે સાડી પહેરાવાના પૈસા મળે છે. મોટા ઘરમાં અંકિતાબેન પ્રસંગ હોય એટલે સાડી પહેરાવાવાળા બેન આવે, એ બધી બાઈઓને સાડી પહેરાવી દે. 100 રૂપિયાથી 500 રૂપિયા એક સાડી પહેરાવાના બેન લઈને જાય છે. અત્યારે અહીંયા બ્યુટી પાર્લરવાળા અને વસ્તુ ડેકોરેટ કરવાવાળી બહેનો, અસંખ્ય બહેનો ખૂબ કમાય છે. તમે ધારો તો આવી એકાદી નાની ટેકનિકથી તમે ઘરમાં આવક રળતી કરી શકો. ઘણી બહેનો ઘેરે પેલું કામ લાવે, ટેક્સટાઇલ માર્કેટમાં દોરા તોડવાનું, ટાંકવાનું, ચોંટાડવાનું લાવે છે ને, એ બહેનોને મારે એક નમ્ર સલાહ આપવી છે. હું ઘણી વખત કોઈ રાતે સોસાયટીમાંથી નીકળી ન્યાય જો હંચો હાલતો હોય તો ખબર પડે કોઈ માં કામ કરે છે પોતાના દીકરાની ફી માટે, કેટલું માન થાય. હવે માં કામ કરે, આખો મહિનો કામ કરે તો 2 થી 3 હજાર રૂપિયા કમાય. ઘરકામ કરતાં કરતાં 3 હજાર કમાય. હવે ધારો કે એ બેન બીમાર પડે તો 3 હજાર કમાય? નહીં કમાય. ગામડે જશે 15 દી લગ્ન પ્રસંગ ત્યારે કમાશે તો નહીં કમાય. ટેક્સટાઇલ માર્કેટમાં મંદી હોય ને એ માલ ન મળે તો કમાશે? નહીં મળે. મારી પાસે એવો આઈડિયા છે કે બેન કામ ન કરે, બેન બીમાર હોય, માર્કેટમાં મંદી હોય, લગ્નમાં જાય તોય 3 હજારની આવક ચાલુ રહે, આવો આઈડિયા છે. આવું ક્યારે આપણે વિચારીએ છીએ? નથી વિચારતા. એક આઈડિયા તમને આપ્યો છે. બેનો બહુ મહેનત કરીને મહિને 2000 કમાય, તરત જ ઘરવાળાને કે હવે હું આ પૈસામાંથી કપડાં બાળકના લઈ લઉં છું, હું ફી ભરી દઈ, મારી પાસે છે. જેટલા કમાવ છો ને એટલા બાળક માટે, ઘર માટે વાપરી નાખો છો. પૈસાની તાણ તો રહેવાની જ. તમે 3000 કમાતા હતા, 1000 અલગ મૂકો, 2000 કમાવ છો એવું માનો ને. એકાદ વર્ષ થાય ને તો 12-15 હજાર રૂપિયાની બચત થઈ ગઈ કે ન થઈ ગઈ? અનેક કુટુંબમાં લગ્ન આવે ત્યારે બ્યુટી પાર્લરના પૈસા ઘરવાળા પણ માગો કે 10,000 મારે જોશે લગ્નમાં તૈયાર થવું છે. પછી તૈયાર થવા ન જાઓ, 10ના 20 થઈ ગયા કે ન થઈ ગયા તમારા? આ બ્યુટી પાર્લરવાળા માટે તમે બધા તો બહુ સમજણા છો, કારણ કે આ પરિવાર સાથે જોડાયેલા છો. બ્યુટી પાર્લર માટે તો આ ભાઈઓના મનની વાત મારે તમને કહેવી છે. એ તમને કહી નથી શકતા કોઈ. બ્યુટી પાર્લરનું સત્ય બેન એવું છે કે કોઈ બહેનો તમે બ્યુટી પાર્લરમાં બહુ સરસ રીતે તૈયાર થાવ ને તોય તમે વગર બ્યુટી પાર્લર જેવા રૂપાળા લાગો છે ને એવા બ્યુટી પાર્લરમાં લાગતા નથી. આ ભાઈઓનું મનની વાત છે. ઘણી વખત તો વરરાજીની માં એટલી બધી તૈયાર થઈ હોય, આપણે પૂછીએ કે વરરાજાની માં કે હું છું, પણ ઓળખાતા નહોતા. કંઈ વાંધો નહીં. એ બ્યુટી પાર્લરમાં તમારા ઘેરે પ્રસંગ ખુદને ઘેરે ન હોય, દીકરીના, તો તમે ન તૈયાર થાવ તો હાલે કે ન હાલે? 10,000 બચાવો. માત્ર 50,000 રૂપિયાએ તમે સલામત વ્યાજે મૂકી દીધા
કે એફડી મૂકી દીધી કે મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી દીધા તો મહિને 500 કે 1000 રૂપિયા આવશે કે નહીં આવે? તો તમે બીમાર હો તો એ 500 મળ્યા કે ન મળ્યા? દરેક બેને પૈસાની મોકલાશ જોતી હોય તો આવા પૈસા મૂકજો. આવી નાનકડી દીકરીને એવો વિચાર આવે કે મારે મોકલાશ અનુભવી છે. જ્યારે પ્રસંગ હોય ને ત્યારે બાપ દીકરીના મોઢા સામું જોઈને દેવું કરીને મોટો ખર્ચ કરતો હોય છે. પણ એ વખતે દીકરી એમ કે મારા માટે તમે ખર્ચ ન કરતા, તમારી પાસે જે યથાશક્તિ હોય ને મને રોકડા આપજો. 2 લાખ કે 5 લાખ રૂપિયા જો દીકરીને કરિયાવરમાં રોકડા આપ્યા હોય, એની એફડી મૂકી દીધી હોય, દર મહિને 5000 રૂપિયાની આવક થઈ કે ન થઈ તો એની જિંદગી કેટલી સમાનભેરી થશે. આવી નાની નાની વાતમાં આપણે બચત કરવાની જરૂર છે. આજે આપણે જે સૌથી મોટો ખર્ચનો દેખાડો હોય તો લગ્નમાં થાય છે, એમાં નાનો માણસે નથી સમજતો અને મોટા માણસે નથી સમજતા. મોટાની પાસે તો આવક છે, એને આપણે કશું ન કહી શકીએ, આપણે તો આપણે રીતે કામ કરી શકીએ નહીં. આપણે એક વાસ્તવિક વિચાર કોઈ દી નથી કરતા કે દીકરીનો પ્રસંગ હોય ત્યારે આખા ગામને જમાડીએ, મોટી જાનને જમાડીએ, તાણ કરીને ખવડાવીએ, લાખોનો ખર્ચ કરીએ. ન કરે નારાયણ, એ લગ્ન કર્યા હતા એ જ દીકરીને દુઃખ આવે તો એના નિરાધાર થયેલા બાળકોને ફી ભરવા આ જમી ગયેલામાંથી કોઈ 500 રૂપિયા દેવા આવતું નથી. તો તમે એ 2 લાખ 5 લાખ રૂપિયા દીકરીને કરિયાવરમાં રોકડા આપવાનો નવો સમય આવ્યો છે. તમારી દીકરીનો હાથ છૂટો રહે એટલે મોકલાશ અનુભવે એવું કરવું હોય તો આ બચતની જરૂર છે, બચતની જરૂર છે. એટલે તમે આ ફાઇનાન્શિયલ ફ્રીડમને બરાબર સમજો. વડીલોને મેં ગયા વખતે કીધું હતું, આ બચતની પૈસાની શું તાકાત છે ને, ક્યારેક અખતરો કરજો. માવું બેઠી છે, દાદાઓ બેઠા છે. તમારી પાસે ખિસ્સામાં પૈસા હોય ને ત્યારે તમારા વ્યાજ, નાના નાના બાળકો ઘેરે હશે, એના માટે ખાવાનું લઈ જશો કે રમકડું લઈ જશો કે ફ્રૂટ કંઈક લઈ જશો. જે દિન લઈ જશો ને ત્યારે જમવા બેસશો ત્યારે રોટલી ઉપર વધારે ઘી ચોપડેલું હશે. આ વાસ્તવિકતા છે, માનવ સહજ. આ જીવન એક કળા છે. તો આવી નાની નાની વાતની કાળજી રાખીને આપણે સુખ અનુભવી શકીએ, ખુશ અનુભવી શકીએ, ખુશ રહી શકીએ. પણ હજુ છેલ્લી વાત કરું, આપણે સારું જીવવું છે, સરસ રીતે જીવવું હોય તો આપણે આપણા આરોગ્યની કાળજી રાખવી પડે. હમણાં થોડા દિવસ પહેલાં આપણા વડાપ્રધાન સુરત આવેલા, એણે આપણને શું વિચાર આપ્યો કોઈ કહે છે? જો પણોઠી વાળીને સામે બેસીને આપણને વિચારની ખબર ન પડે તો આપણામાં ફરક ના પડે. કોઈ વ્યક્તિ શું કીધું, આપણે એમાંથી કેટલું કામ લેવાનું, કામ લાગે એવું છે, આવું વિચારવું જોઈએ. રાષ્ટ્રના વડાએ એક ટકોર કરી કે આપણે મેદસ્વીતા, જાડાપણું લોકોમાં વધતું જાય છે, તેલ 10% ખાવાનું ઘટાડો, એટલું કીધું. વાત સામાન્ય છે, પણ આ વાતને આપણે ગંભીરતાથી લેવી તેમ લેવાય કે રાષ્ટ્રને ચિંતા છે કે આ ખોટા શરીર વધી ગયા છે એ રોગનું ઘર છે, રોગનું ઘર છે. તો કેમ સારું જીવવું હોય તો આપણા શરીરની કાળજી ન લેવી? બસ શરીરની કાળજી લો એવું વડાપ્રધાન કહીને ગયા છે. સારું જીવવું છે તો શરીરની કાળજી રાખજો. નકર બંગલો હશે, પૈસા હશે, અરે સારા દીકરાને વહુ પણ સારી હશે, પણ શરીર સારું નહીં હોય ને તો ઉપરવાળાની રાહ જોવો, અમારી દોરી ખેંચી લે. એટલે હવે સારું જીવવું હોય તો આપણું શરીર પણ સારું જોઈએ, શરીરની કાળજી લેવી જોઈએ, સવારે ઉઠવું જોઈએ, વહેલું ઉઠવું જોઈએ. હમણાં એક ભાઈને મેં ફોન કર્યો, મારા મહેમાન હતા. મેં તમે કેટલા વાગે ઉઠો છો? મને કે હું ઉઠતો નથી, હું તો જાગું છું. એટલે હું એનો અર્થ સમજી ગયો કે હું ઉઠીને જ જતો, હું તો જાગું છું. ત્યારે મને સમજાણું કે દિવસ ઉગે
એ પહેલાં જે ઉઠી જાય ને એને જાગ્યો કહેવાય, અને દિવસ ઉગી જાય પછી જે ઉઠે ને એ ઉઠી ગયો જ કહેવાય. આ શરીર માટેનો આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો. સવારે ઉઠો ને ખાલી વહેલા, કાંઈ ન કરો ને હાલો ચાલો તો પણ શરીરને ફાયદો થાય. ઊંઘ 7 કલાકની કરવાની, વહેલું ઉઠવું હોય તો વહેલું હોવું પડે. આ પણ નિરોગી રહેવા છે. બાપુ, અમને સુરતને ભયંકર ચિંતા એટલે થાય છે કે નવા રોડ જે આઉટર રિંગ બન્યા ત્યાં ખાવા પીવાના એટલા બધા સ્ટોર થયા છે, અધધ. રાતે તો આમ જાન જમવા બેઠી હોય ને ઢગ આવી હોય એમ ચા પીવા લોકો બેઠા હોય આખી રાત. અહીંયા રાતે 3 વાગે પણ ખમણ મળે, ગરમ ગરમ ખમણ મળે. ખમણ એ આથેલી વસ્તુ છે, સવાર સિવાય ન ખવાય. એ રાતે 3 વાગે આપણું જનરેશન ખાય છે તો એનું શરીરનું શું થશે? રોગ ભરડો લઈ રહ્યા છે. કોઈ દી 10મા ધોરણનો બાળક પરીક્ષા આપવા ગયો હોય ને એટેક આવ્યું સાંભળ્યું હતું? હવે આવવા માંડ્યા છે, નાની ઉંમરે એટેક આવવા માંડ્યા છે. આ જાડું શરીર એ તમામ રોગનું ઘર છે એવું વડાપ્રધાન કહીને ગયા છે. હું એટલે ગંભીરતા કહું છું, હું કહું નહીં, વડાપ્રધાન એટલે કહેવું પડ્યું. રાષ્ટ્રમાં ઝાઝી બીમારી હોય તો દેશને બોજો છે કે નથી? અરે બોજો નહીં, દેશને જે પ્રગતિ કરવી છે ને એ ન થાય. યુવાનો પ્રગતિશીલ યુવાનો હોવા જોઈએ, સારા વિચારવાળા યુવાનો હોવા જોઈએ. આરોગ્યનો આ પ્રશ્ન છે. આજે બહેનો બેઠા છે, જે સર્વે તો એવું આવ્યું છે કે ભાઈઓ કરતાંય બહેનો વધુ મેદસ્વીતાવાળા છે. ટકાવારીમાં બહેનો વધુ જાડા છે. પાછા બહેનોને કહીએ કે તમે કસરત કરો, કે આખો દી કામ કરીએ કસરત જ છે ને એમ બહેનો કહે. જે રીતે કાળજી મારા કરતાં તમે કદાચ વધુ સમજતા હશો, જે રીતે કાળજી લેવી હોય એ રીતે કાળજી લઈને આપણે શરીરને સાચવવાની જરૂર છે, તો આપણે ખુશ રહી શકશું. ખુશી છે ને, છેલ્લી વાત, ખુશી છે એ સંજોગોને આધીન નથી, એ તમારા દૃષ્ટિકોણને આધીન છે. ખુશી મેળવવી પડે, ખુશ રહેવું પડે. તમે જોજો, ચોકલેટ હોય, આપણે ચોકલેટ કોઈક આપે ને પ્રસાદમાં ક્યારેક આવી હોય તો વાતમાં ક્યારે ખવાય કે ખબર ન પડે, ચોકલેટ ખાઈ જાય. અને બાળક ચોકલેટ ખાતો હશે તો ખાશે, ઘડીક આમ રાખશે, ખાશે, ખુશીને મમલાવશે. આપણે જે વસ્તુ આપણા જીવનમાં ખુશ હોય, ખુશીને મમલાવવાની હોય, ખુશ મેળવવી પડે. એટલે ખુશી માટે એમ કહેવાય, ખુશી સંજોગોને આધીન નથી, સુવિધાને આધીન પણ નથી, એ તમારા જીવનના દૃષ્ટિકોણને આધીન છે. તમે કેવો દૃષ્ટિકોણથી જીવો છો? આ પરિવાર આવા શિબિરમાં તમારા દૃષ્ટિકોણ ઘડવાનું કામ કરે છે. જો 4 વ્હીલ હોય, બહુ મોટી ગાડી હોય, એમાં બેઠેલો વ્યક્તિએ રડે કે ન રડે? રડતો હોય ઘણી વખત. આવો છે જગ્યા જાઓ. ફોર વ્હીલ ગાડીમાં બેઠેલો વ્યક્તિ એવું બની શકે કે રડતો હોય, દુઃખી હોય, અને સાયકલ ઉપર જનારો વ્યક્તિએ 4 રસ્તે આમ જોતો હોય ને આમ જોતો હોય ને બેને આવકલા કરતો હોય, ખુશ હોય કે ન હોય? તો ગાડી સુખનો આધાર નથી, વ્યક્તિનું મન સુખનો આધાર છે. એટલે સંજોગો સુખનો આધાર નથી, તમારા જીવનનો દૃષ્ટિકોણ સુખનો આધાર છે. બસ સુખી થવું કે દુઃખી થવું એ આપણા મનની વાત છે. અને હું ઘણી વખત કહું છું કે પુરુષ નસીબદાર, પરેશભાઈ, એ પુરુષ નસીબદાર કે જેમની પત્ની એ પુરુષની આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરતી હોય. આ ધ્યાન રાખજો. એ પુરુષ, જેની પત્ની પુરુષની આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરતી હોય. અને એ સ્ત્રી નસીબદાર કે જેનો પતિ પત્નીની લાગણી સમજતો હોય. બસ આ બેલેન્સથી જીવવાનું છે, સમજણથી જીવવાનું છે. આપણા પરિવારને વધુ પ્રગતિશીલ બનવાનું છે. પ્રગતિનો કોઈ અંત નથી, એટલી પ્રગતિ કરી શકાય એમ છે. બસ આપણે નાણાકીય મોકળાશ
કરવા માટે સારું આયોજન કરવાની જરૂર છે, તો વધુ સારું જીવી શકાય. અને સારા જીવવા માટે આવી શિબિરના ભાવ બરાબર સમજીને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવાનો હોય. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર કાનજીભાઈ ભાલાળા સાહેબ. શ્રીઓ પૂજ્ય બાપુ એમનું સન્માન કરી રહ્યા છે, ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું આપણે. સમાજ નિર્માણ અને એના કાર્યક્રમમાં સતત પોતાની હંમેશા જ્યારે મેં કાનજીભાઈને સાંભળ્યા છે, જ્યારે પોતાની સાદી અને સરળ શૈલીમાં સમાજના જ ઉદાહરણો વડે ખૂબ જ સારી રીતે વાત કરતા આવે છે.